ગુડ મોર્નિંગ બાળકો, હું છું દિવ્યા ટીચર. આપણી શાળાનું નામ શું છે બાળકો? હવે તો તમને યાદ રહી ગયું હશે. શું છે? શ્રી શ્રેયસ વિદ્યાલય. પછી તમે કયા ધોરણમાં ભણો છો તે પણ તમને યાદ છે. તો કયા ધોરણમાં ભણો છો તમે બાળકો? સિનિયર કેજીમાં. આજે આપણે કયો વિષય ભણીશું? અંગ્રેજી. તો બાળકો, અંગ્રેજીમાં આપણે ક્યાં સુધીને નંબર શીખેલા હતા? 1 to 12 સુધીને. તો હવે આપણે 1 3 13થી નંબર શીખીશું. તો 1 3 13થી 1 8 18 સુધીનો નંબર લખીશું. તો તેમાં આપણે કઈ બુક્સ કાઢવાની છે નંબર્સ લખવા માટે? તો મેં તમને બતાવું છું તે બુક્સ તમારે કાઢવાની છે બાળકો. આ કઈ બુક છે? નવનીત આલ્ફાબેટ કેપિટલ એન્ડ સ્મોલ લેટર એન્ડ નંબર 1 to 50. તે બુક્સ તમારે કાઢવાની છે. તો તેમાં આપણે 1 3 13થી નંબર લખીશું. તો ચલો બાળકો, તમે પણ બુક્સ કાઢો. તેમાં આપણે લખીશું હવે બાળકો. ચલો બાળકો, આ કેટલા નંબર લખ્યા છે? 1 3 13. કેટલા નંબર લખ્યા છે? 1 3 13. તો 13 ને ગુજરાતીમાં શું કહેવાય? 13 કહેવાય. આપણે એકડા બોલીએ છીએ તો 13 બોલીએ છીએ ને, એકડ તો આગળ 13. તો 13 ને ગુજરાતીમાં શું કહેવાય? 13 કહેવાય. તો હવે આપણે આ ચિત્ર ગણવાના છે. તો ચલો, અહીંયા જે ચિત્ર છે તેમાં આપણે ગણીશું. કેટલા છે? તો કેટલી સળી છે? 1 2 1 2 3 4 5 6 7 8 9 10. 1 1 11 1 2 12 અને 1 3 13. તો અહીંયા કેટલા લખ્યા છે? 1 3 13. એવી જ રીતે હવે અહીંયા ચિત્ર ગણીશું આપણે. 1 3 4 1 2 3 4 5 6 7 8 9 10 1 1 11 1 2 12 1 3 13. કેટલા ચિત્ર છે? 1 3 13. તો 1 3 13 ને ગુજરાતીમાં શું કહેવાય બાળકો? 13 કહેવાય. તો હવે આપણે અહીંયા 1 3 13 લખીશું. તો તેમાં આપણે પહેલાં ટપકા જોડવાના છે, પછી નીચેના બોક્સમાં લખવાનું છે. તો આપણે બોલતા જવાનું છે અને 1 3 13 લખતા જવાનું છે. તો આ શું છે? 1 3 13. શું લખ્યું છે? 1 3 13. તો પહેલાં આપણે ટપકા જોડીશું. 1 3 13. હવે અહીંયા નીચે આપણે લખવાનું છે. તો ભૂરા કલરથી ભૂરા કલરની લાઈનમાં શું લખવાનું? 1 3 13. તો 13 ને ગુજરાતીમાં શું કહેવાય બાળકો? 13 કહેવાય. શું કહેવાય? 13. તો આપણે અહીંયા બોલીને લખવાનું છે. શું લખવાનું છે? 1 3 13. શું લખવાનું છે? 1 3 13 1 3 13 1 3 13 1 3 13 1 3 13 1 3 13 1 3 13 1 3 13 1 3 13. ચલો બાળકો, લખાઈ ગયું 1 3 13. હવે જે બાજુનું બોક્સ છે તે તમારે જાતે લખવાનું છે બાળકો. તો 1 3 13 ને ગુજરાતીમાં શું કહેવાય? 13 કહેવાય. શું કહેવાય? 13 કહેવાય. બાળકો, 1 3 13 પછી શું આવે? 1 4 14 આવે. શું આવે? 1 4 14. તો હવે આપણે શું લખીશું? 1 4 14. તો 1 4 14 ને શું કહેવાય? 14 કહેવાય. શું કહેવાય? ગુજરાતીમાં 14 કહેવાય. એકડ તગડ 13 પછી એકડ ચોગડ 14 આવે છે ને બાળકો, તે. તો 1 4 14 ને ગુજરાતીમાં શું કહેવાય? 14 કહેવાય. તો હવે આપણે અહીંયા સળી ગણવાની છે. કેટલી સળી છે તે? 1 2 3 4 5 6 7
8 9 10 1 1 11 1 2 12 1 3 13 1 4 14 તો અહીંયા કેટલા લખ્યા છે 1 4 14 તો 14 એટલે શું થાય ગુજરાતીમાં 14 થાય શું થાય 14 એવી જ રીતે હવે અહીંયા ચતુષ્કોણ છે તો હવે આપણે ચતુષ્કોણ ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કેટલા છે 1 4 14 તો 14 એટલે શું થાય 14 થાય તો હવે આપણે અહીંયા શું લખવાનું છે 1 4 14 તો પહેલાં આપણે શું કરવાનું ટપકા જોડવાના તો આપણે બોલતા જવાનું અને લખતા જવાનું 1 4 14 1 4 14 1 4 14 પાછું અહીંયા નીચેની લાઈનમાં હવે જાતે લખવાનું ટપકા જોડીને તો કયા કલરની લાઈનમાં લખવાનું ભૂરા કલરથી ભૂરા કલરની લાઈનમાં શું લખવાનું 1 4 14 શું લખવાનું બાળકો 1 4 14 ચલો બાળકો તમે પણ મારી સાથે લખો 1 4 14 1 4 14 1 4 14 1 4 14 1 4 14 1 4 14 1 4 14 14 એટલે શું થાય 14 થાય 14 એટલે શું થાય 14 14 ને ગુજરાતીમાં 14 કહેવાય તો આપણે શું લખ્યું બાળકો 1 4 14 14 એટલે 14 તો હવે જે બાજુનું બોક્સ છે તે તમારે જાતે લખવાનું છે બાળકો એવી જ રીતે હવે અહીંયા શું આપ્યું છે 1 5 15 1 4 14 પછી શું આવે બાળકો 1 5 15 આવે શું આવે 1 5 15 તો હવે આપણે અહીંયા જે સળી છે તે ગણવાની છે બાળકો 1 2 3 4 5 6 7 8 9 10 1 1 11 1 2 12 1 3 13 1 4 14 1 5 15 કેટલી થઈ 1 5 15 એવી જ રીતે અહીંયા આવે સ્ટાર ગણવાના છે તો કેટલા સ્ટાર છે તે ગણીશું આપણે 1 2 3 4 5 6 7 8 9 10 1 1 11 1 2 12 1 3 13 1 4 14 1 5 15 તો આ કેટલા છે 1 5 15 તો 1 5 15 ને ગુજરાતીમાં શું કહેવાય 15 કહેવાય શું કહેવાય બાળકો 15 કહેવાય તો હવે આપણે અહીંયા ટપકા જોડીને લખવાનું છે તો સૌથી પહેલાં આપણે 1 5 15માં ટપકા જોડીશું 1 5 15 1 5 15 1 5 15 1 5 15 ચલો બાળકો ટપકા જોડાઈ ગયા તમારા તો હવે આપણે નીચેના બોક્સમાં આ બધા બોક્સમાં લખીશું તો શું લખવાનું છે 1 5 15 તો તમારે પણ મારી સાથે બોલી બોલીને લખવાનું છે બાળકો તો શું લખવાનું છે 1 5 15 1 5 15 1 5 15 1 5 15 1 5 15 15 એટલે શું કહેવાય 15 15 ને ગુજરાતીમાં શું કહેવાય બાળકો 15 કહેવાય શું કહેવાય
15. હવે જ આ શું લખ્યું આપણે 1 5 15. 15 એટલે 15. હવે જે બાજુનું બોક્સ છે આયરું તે તમારે જાતે લખવાનું છે બાળકો. મેં આ લખાવ્યું તેવી જ રીતે તમારે અહીંયા લખવાનું છે. તો હવે બાળકો 1 5 15 પછી શું આવે? 1 6 16 આવે. શું આવે? 1 6 16. તો હવે આપણે અહીંયા જે સળી છે તે ગણવાની છે. તો કેટલી છે તે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા છે? 10. 1 1 11, 1 2 12, 1 3 13, 1 4 14, 1 5 15, 1 6 16. હવે અહીંયા જે ષટકોણ આપ્યા છે તે ગણવાના બાળકો આપણે. 1 2 3 4 5 6 7 8 9 10, 1 1 11, 1 2 12, 1 3 13, 1 4 14, 1 5 15 અને 1 6 16. કેટલા છે? 1 6 16. તો 1 6 16 ને ગુજરાતીમાં શું કહેવાય? 16 કહેવાય. શું કહેવાય? 16. આપણે બોલીએ છીએ ને બાળકો, એકડામાં એકડ છગડ 16, તે 16 કહેવાય ગુજરાતીમાં. તો હવે આપણે 1 6 16માં પહેલાં ટપકા જોડીશું, પછી નીચેના બોક્સમાં લખીશું બાળકો. તો ચલો લખો. પહેલાં ટપકા જોડવાના. 1 6 16, 1 6 16, 1 6 16, 1 6 16. કેટલા લખ્યા છે? 1 6 16. 16 એટલે શું થાય? 16 કે 16 થાય. શું થાય? 16 એટલે 16. તો બાળકો આ તમારે પણ બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. આપણે શું લખીએ છીએ? આયરુઆ 1 6 16. શું લખીએ છીએ? 1 6 16. તો 16 ને ગુજરાતીમાં શું કહેવાય? 16 કહેવાય. શું કહેવાય? 16. તો આપણે શું લખ્યું બાળકો? 1 6 16. હવે એની બાજુનું બોક્સ છે તે તમારે આ બોક્સમાં જાતે લખવાનું છે બાળકો. હવે 1 6 16 પછીને શું આવે તમને ખબર છે? 1 6 16 પછી શું આવે? તો 1 7 17 આવે. શું આવે? 1 7 17. તો હવે આપણે શું લખીશું? 1 7 17. તો તેમાં પહેલાં આપણે આઈડિયા સળી છે તે ગણવાની છે. આ કેટલા લખ્યા છે? 1 7 17. 17 એટલે 17. તો હવે આપણે આ 17 છે કે નથી તે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10, 1 1 11, 1 2 12, 1 3 13, 1 4 14, 1 5 15, 1 6 16 અને 1 7 17. કેટલા થયા? 1 7 17. એવી જ રીતે હવે અહીંયા લંબચોરસ આપ્યા છે. શું આપ્યું છે? લંબચોરસ. તો હવે આપણે લંબચોરસ ગણીશું. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10, 1 1 11, 1 2 12, 1 3 13, 1 4 14, 1 5 15, 1 6 16 અને 1 7 17. તો 17 એટલે 17. તો હવે આપણે અહીંયા લખવાનું છે. તો સૌથી પહેલાં ટપકા જોડીશું. 1 7 17, 1 7 17. ચલો બાળકો, ટપકા જોડાઈ ગયા. તો હવે આપણે લખીશું. તો શું લખીશું? 1 7 17. શું લખવાનું? 1 7 17.
1 7 17 શું લખીએ છીએ આપણે 1 7 17 બાળકો. તો તમારે પણ બોલતા જવાનું અને લખતા જવાનું. તો ભૂરા કલરથી ભૂરા કલરની લીટીમાં આપણે લખવાનું છે. તો 1 7 17 1 7 17 ને ગુજરાતીમાં શું કહેવાય? 17 કહેવાય. તો બાળકો અહીંલું આ બોક્સ લખ્યું છે આપણે, તેવી જ રીતે તમારે આ બોક્સ પણ લખવાનું. તો પહેલાં ટપકા જોડવાના, પછી આ બધા બોક્સમાં 1 7 17 લખવા. બાળકો 1 7 17 પછી શું આવે? તો 1 8 18 આવે. શું આવે? 1 8 18. તો હવે આપણે આ સળી છે તે ગણવાની છે. 1 8 18 છે કે નહીં તે આપણે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 1 1 11 1 2 12 1 3 13 1 4 14 1 5 15 1 6 16 1 7 17 1 8 18. કેટલી થઈ? 1 8 18. એવી જ રીતે અહીંયા ચોરસ બોક્સ આપ્યા છે તે ગણીશું હવે આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 1 1 11 1 2 12 1 3 13 1 4 14 1 5 15 1 6 16 1 7 17 1 8 18. તો કેટલા થયા? 1 8 18. તો 1 8 18 ને ઇંગ્લિશ 1 8 18 ને ગુજરાતીમાં શું કહેવાય? 18 કહેવાય. આપણે ગણિતમાં બોલીએ છીએ ને એકડામાં એકડ આઠડ 18 બોલીએ તે 18 કહેવાય. 1 8 18 ને શું કહેવાય? 18 કહેવાય. તો હવે આપણે પહેલાં અહીંયા ટપકા જોડીશું, પછી નીચેના બોક્સમાં લખીશું. તો આને શું કહેવાય? 1 8 18. શું લખ્યું છે? 1 8 18. 18 એટલે શું થાય બાળકો? 18. 18 એટલે શું થાય? 18. તો હવે આપણે અહીંયા શું લખવાનું છે? 1 8 18. શું લખવાનું? 1 8 18. પહેલાં 1 લખવાનો, પછી 8 લખવાનો, એટલે શું બોલાય? 1 8 18. શું લખ્યું આપણે? 1 8 18. 1 8 18 આપણે બોલતા જવાનું છે અને ભૂરા કલરની લાઈનમાં લખવાનું છે. તો શું લખવાનું આપણે? 1 8 18. 1 8 18 ને ગુજરાતીમાં શું કહેવાય? 18 કહેવાય. શું કહેવાય? 18 કહેવાય. તો બાળકો આપણું લખાઈ જાય પછી તમારે આ બોક્સમાં આ જે બોક્સ છે તે તમારે જાતે લખવાનું છે. તો બાળકો આજે આપણે કયા કયા નંબર શીખ્યા? તો 1 3 13. 13 ને ગુજરાતીમાં શું કહેવાય? 13 કહેવાય. શું કહેવાય? 13. એના પછી શું આવે? તો 1 4 14. તો 1 4 14 ને ગુજરાતીમાં શું કહેવાય? 14 કહેવાય. એના પછી શું આવે? 1 4 14 પછી 1 5 15. 1 5 15 ને ગુજરાતીમાં શું કહેવાય? 15 કહેવાય. પછી એના પછી શું આવે? 1 6 16. 1 6 16 ને ગુજરાતીમાં શું કહેવાય? 16 કહેવાય. એના પછી શું આવે? 1 6 16 પછી 1 7 17. 1 7 17 ને ગુજરાતીમાં શું કહેવાય બાળકો? 17 કહેવાય. અને 1 8 18. તો 1 8 18 ને શું કહેવાય? 18 કહેવાય. તો બાળકો તમારે કયા કયા નંબર લખવાના છે? 1 3 13, 1 4 14, પછી 1 5 15, 1 6 16, પછી 1 7 17 અને 1 8 18. એ 6 નંબર છે 1 3 13 થી 1 8 18 સુધીના, તે તમારે બોલતા જવાના છે અને લખતા જવાના છે. હવે આપણે કાલે બીજા વિડીયોમાં મળીશું. બાય બાય.